श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानान्न विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् चालू चालू मत मैं देख म्यूट न कर
Okay. હવે મારો અવાજ આવ્યો બધાને? હા, હવે અવાજ આવ્યો. ઓકે, થેન્ક યુ. એટલે કે આપણે 84 લાખ યોનિ છે, એ 84 લાખ યોનિને આપણે 3 વિભાગમાં બ્રોડલી ક્લાસિફાય એટલે કે વેચી શકીએ. વચમાં આવે મનુષ્ય, ડાબી બાજુ આપણે લખી શકીએ કે બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ. પ્રાણી અને આ બાજુ આવે દેવતાઓ, જે આપણી હાયર, આપણા કરતા વધારે ઉચ્ચ સ્થાનમાં રહેલા છે, એ બધા દેવતાઓ. હવે પ્રાણીઓની યોનિ છે એને કહેવાય છે કે એ બધી પાપ યોનિ છે. જ્યારે દેવતાઓની યોનિ છે એને કહેવામાં આવે કે આ બધી છે એ શું છે, તો કે પુણ્ય યોનિ છે. અને પ્રાણીઓ છે એ બધા જન્મે એઝ એ પ્રાણી કે કોઈ પણ મનુષ્ય સિવાયને કોઈ પણ યોનિમાં જન્મે તો એ લોકોને શું કરવાનું હોય? માત્ર એના ભાગે આવેલા જ કર્મો છે જે પાપ રૂપે છે એને ભોગવવાના હોય કે એને અનુભવ કરવાનો હોય. એટલે મોટા ભાગના પ્રાણીઓ છે એ કેમાં આવે તો કે પાપ યોનિમાં. આપણાથી વધારે હાયર લોકની અંદર છે એને દેવતાઓ કહેવામાં આવે. અને એ લોકો એની પાસે શું ભાથું હોય તો કે પુણ્યરૂપી ભાથું. અને એ પણ એને શું કરવાનું હોય તો કે એને એ પુણ્યરૂપી ભાથું છે એને અનુભવ કરવાનો હોય. પુણ્યનો અનુભવ હંમેશા એવું કે છે કે આપણને સુખ મળે. જ્યારે આપણે જ્યારે આપણા પાપને અનુભવીએ ત્યારે ભોગવીએ ત્યારે આપણને શું અનુભવવાનું થાય તો કે દુઃખ અનુભવ થાય. એટલે કે આવી રીતે પ્રાણી અને દેવતા છે એ ક્લાસિફાય થાય. પ્રાણીઓ છે પાપ યોનિ, જ્યારે દેવતાઓ છે પુણ્ય યોનિ. હવે આપણે આવ્યા ધ ગ્રેટ મનુષ્ય. એ શું છે તો કે મનુષ્ય છે ઇઝ અ મિક્સચર. એ મિક્સચર છે અને કેનું તો કે પુણ્ય પ્લસ પાપ. એટલે હંમેશા પૂજ્ય સ્વામીજી કહેતા કે વી આર મિશ્રાજ, આપણે મિશ્રણ છીએ પુણ્ય અને પાપ. એટલે આપણા જીવનની અંદર આપણે ક્યારેક સુખનો પણ અનુભવ કરીએ છીએ અને આપણા જીવનની અંદર આપણે દુઃખ પણ અનુભવીએ છીએ. જ્યારે દેવતાઓ છે એ માત્ર સુખ કરે, જ્યારે પ્રાણીઓ છે એ પાપ કરે. પણ એના પણ શેડિંગ હોય. કોઈ પૈસાદાર નગરમાં કૂતરા હોય તો એને આપણા કરતા પણ સારી રીતે રાખતા હોય. એટલે કે એના પણ શેડિંગ હોય છે. પણ ઇન જનરલ પ્રાણીઓની યોનિ પાપ યોનિ, દેવતાઓની પુણ્ય યોનિ. અને જ્યારે આપણે છીએ શું છીએ તો કે પુણ્ય પાપ મિશ્રિતમ. હવે બીજી આપણી એક સ્પેશિયાલિટી ભગવાને શું આપણને આપી છે કે આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે ભાઈ મારા ક્લાસની અંદર 2 ભેંસ સાંભળવા આવી કે 2 કૂતરા સાંભળવા ક્લાસ સત્સંગમાં બેસી ગયા? એવું ક્યારે પણ પ્રાણીઓ છે એને બીજું કંઈ કરવાનું હોતી જ નથી. પ્રાણીઓ છે એને ઇંગ્લિશમાં કહેવાય કે દે આર પ્રોગ્રામ્ડ એનિમલ. ભગવાને એને ચાવી ચડાવેલા રમકડા જેવા છે. એનું કામ એક જ છે, જન્મવું, મોટું થવું અને પોતાના જ
જાતના બીજાને જન્માવા અને મરી જવું, એના સિવાય પ્રાણીઓને બીજું કશું કાર્ય નથી. અને દેવતાઓને પણ ક્યારેય સાંભળ્યું છે કે યજ્ઞ કરવા બેઠા દેવતાઓ પણ ત્યાં શું કરે છે તો કે આનંદ જ કરે છે, અને પ્રાણીઓ શું કરે છે તો કે પાપીઓની ભોગવે છે. એટલે કે પ્રાણીઓની અંદર પોતાના ડિસિઝન લેવાનો પાવર નથી, પોતાના નિર્ણય લેવાનો પાવર પ્રાણીઓની અંદર નથી. એ માત્ર ભગવાને કોને આપ્યો છે તો કે મનુષ્યને આપ્યો છે. અને એને સારી ભાષામાં ઇંગ્લિશમાં કહેવાય કે આપણને ભગવાને એક ગિફ્ટ આપી છે અને એનું નામ છે ફ્રી વિલ. ફ્રી વિલ નો અર્થ ગુજરાતીમાં કરી શકીએ કે મુક્ત ઈચ્છા શક્તિ. આપણે જે ધારવું હોય એ આપણે કરી શકીએ, આપણે જે ન ધારીએ એ ન કરી શકીએ. એ સ્વતંત્રતા માત્ર મનુષ્યને જ છે, બીજા કોઈ પ્રાણીઓને નથી. હવે આવી એક ભગવાને આપણને ગિફ્ટ આપી છે. એટલે જ્યારે ભગવાને ગિફ્ટ આપી ત્યારે ભગવાનને ડાઉટ હતો જ કે આ લોકો છે આ ફ્રી વિલનો જો યોગ્ય રીતે ઉપયોગ ન કરે તો એ લોકો ઘણી બધો સંહાર પણ કરી શકે, એટલે અસુર પણ થઈ શકે. અને જો ફ્રી વિલનો સારો ઉપયોગ કરે તો એ દેવતા પણ બની શકે. એટલે કે પોતાની ફ્રી વિલ કેવી રીતે વાપરવી એના માટે થઈને ભગવાને આપણને એક મેન્યુઅલ આપ્યું. ઇંગ્લિશમાં મેન્યુઅલનો અર્થ થાય કે આપણે કોઈ પણ નવું ગેજેટ લઈએ, ધારો કે વોશિંગ મશીન લઈએ કે ભાઈ માઇક્રોવેવ લઈએ કે કોઈ પણ વસ્તુ લઈએ, એની અંદર એક ફરફરિયું આવે કે આ મશીનને કેમ વાપરવું. એ જે ફરફરિયું છે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મેન્યુઅલ. એને આપણે વાંચીને પછી આપણે એ મશીન કેમ ચલાવવું એ શીખીએ. એવી જ રીતે ભગવાને ફ્રી વિલ આપી પછી એમ થયું કે આ બધાને પણ એક મેન્યુઅલ આપવું પડશે. આ માણસોને એ મેન્યુઅલ જો એ ફોલો કરશે તો એ સારી રીતે જીવન જીવી શકશે, પણ મેન્યુઅલ ફોલો નહીં કરે તો એ કોઈ પણ હેવો કોઈ પણ ખરાબ કામ પણ કરી શકે. એટલે ભગવાને એક મેન્યુઅલ આપ્યું, અને એ મેન્યુઅલ નું નામ શું તો એને સારી ભાષામાં કહેવાય છે વેદ. આપણા વેદ છે એ કોઈ લખેલા નથી, આપણા વેદ છે એને એમ કહેવાય છે કે અપૌરુષેય, પણ એનો અર્થ થાય કે ઇટ ઇઝ નોટ રિટન બાય એની હ્યુમન બીંગ્સ. કોઈ પણ મનુષ્યોએ લખેલા નથી, એ માત્ર ઈશ્વરની વાણી છે. અને એને શું કર્યું છે તો કે એને માત્ર આપણા ઋષિઓએ છે એ ધ્યાનમાં આ બધા મંત્રો જોયા અને પછી એને લેખા, એટલે કે વેદ છે. હવે એ વેદની અંદર ભગવાને શું કર્યું છે તો કે ભગવાને કીધું કે તમને 4 પ્રકારની ઈચ્છાઓ રાખી શકે. બધા જ મનુષ્યો છે એ 4 પ્રકારની ઈચ્છા રાખી શકે. અને 4 પ્રકારની ઈચ્છા એને શું કહેવાય તો કે આપણે વેલ નોન, આપણને બધાને ખબર છે, પણ છતાં એનું નામ છે ધર્મ, અર્થ, કામઃ અને મોક્ષઃ. અને પુરુષાર્થ આપણે બોલીએ છીએ, પણ એનો ખરેખર મીનિંગ શું થાય? માણસોથી જે ઈચ્છા રાખવામાં આવે એને કહેવાય પુરુષાર્થ. પુરુષેણ અર્થ્યતે ઇચ્છતે ઇતિ પુરુષાર્થ. અને જનરલી માણસોએ ભગવાન એમ કે છે કે વેદ દ્વારા કે આ 4ની ઈચ્છા બધા મનુષ્યને રાખવાનો જન્મસિદ્ધ હક છે. અને આ 4 પુરુષાર્થનો અર્થ શું થાય તો કે ધર્મ પુરુષાર્થનો અર્થ થાય નીતિમત્તા વાળું જીવન. અહીંયા ધર્મનો અર્થ આધ્યાત્મિકતા નથી. મેં ઘણી વાર ક્લેરિફિકેશન આપ્યું છે કે માણસોને કન્ફ્યુઝન છે કે જે પોતાની જાતને ધાર્મિક કહેતા હોય અને એમ કે અને ધાર્મિક કે હું સવારે રોજ મંદિરમાં જાઉં છું, પૂજા કરું છું, હું બહુ ધાર્મિક છું. પણ ખરેખર એને ધાર્મિક ન કહેવાય. ધર્મનો અર્થ છે કે જે પોતાને ન ગમે એવું બીજાને ન કરે, એનું નામ ધર્મ. સંસ્કૃતમાં એની ડેફિનેશન કે વ્યાખ્યા છે કે
સ્વાત્મની પ્રતિકૂલાની પરેશાન ન આચરેત. આપણને જે પ્રતિકૂળ હોય એ બીજા સાથે ન વર્તવું, એનું નામ છે ધર્મ. આપણી સામે કોઈ ખોટું બોલે, જો આપણને ન ગમે તો આપણે ખોટું ન બોલવું, એનું નામ ધર્મ. આપણે પ્રામાણિક રહીએ અને બીજા આપણી પાસે બીજા અપ્રામાણિકતા કરે, એ આપણને ન ગમે તો પ્રામાણિકતા એ ધર્મ. એટલે કે ધર્મનો અર્થ થાય નીતિમય જીવન. એમાં ક્યાંય ઈશ્વર સાથે સંબંધિત નથી ધર્મ. આપણે ધર્મને આધ્યાત્મ નામે જોડીને એનું કહેવાય ને ઘણું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું કર્યું છે. પણ ખરેખર વેદ પ્રમાણે ધર્મનો અર્થ થાય નીતિપૂર્વકનું જીવન. અર્થનો અર્થ થાય રોટી, કપડા, મકાન. પ્રત્યેક માણસને પોતાના માટે ખાવા જોઈએ, પોતાના પહેરવા માટે કપડા જોઈએ અને રહેવા માટે અન્ન જોઈએ. એટલે રહેવા માટે ઘર જોઈએ. એને કહેવાય રોટી, કપડા ઓર મકાન. એનું નામ છે અર્થ, પુરુષાર્થ. તો પછી કામ પુરુષાર્થ એટલે શું? સપોઝ આપણને ખાવા પીવા માટે સવાર સાંજની રોટલીનો વ્યવસ્થા થઈ ગઈ છે, પણ જો આપણે વિચાર કરવા માંડીએ, રોટલી તો રોજ સવાર સાંજ ખાઈએ તો શું મજા આવે? સાંજે કંઈક જુદું બનાવવું જોઈએ, પરોઠા બનાવવા જોઈએ કે વોટેવર. આપણા મનમાં જે બીજું કરવાની ઈચ્છા થાય એને કહેવાય કામ. કામનો અર્થ થાય ઈચ્છિત વસ્તુઓ. પછી કપડામાં એ આવી શકે. કપડામાં ભગવાને સારા ઢાંકવા માટે કપડા પહેરવા આપ્યા હોય, પણ છતાં જો આપણને એમ ઈચ્છા થાય કે હવે નવા શૂઝ, નવા ડ્રેસીસ કરાવીએ, નવા આ કરાવીએ, એ બધાનું નામ શું છે? તો કે કામ. ઘર બની ગયું, પણ ઘરની અંદર મારે આ જ ફર્નિચર જોઈએ, આના વગર મને ન ચાલે, એવી બધી ઈચ્છાઓ કરી, એ કઈ કેટેગરીમાં આવે? તો કે કામ. આ ત્રણ વસ્તુઓ છે. એના માટે આપણે શું કરવું પડે? તો ભગવાને કીધું કે આ બધું પ્રાપ્ત કરવા માટે તમારે કર્મ કરવું પડે. પછી તમારે ધર્મમય જીવન જીવવું હોય તો હું ખોટું નહીં બોલું, સાચું બોલીશ, તો સાચું બોલવું કર્મ છે. પછી મારે રોટી, કપડા, મકાન માટે વ્યવસ્થા કરવી છે, ને એના માટે આપણે જે કરવું પડે એનું નામ કર્મ છે. અને એવી જ રીતે મારી ઈચ્છિત વસ્તુઓ મારે પૂરી કરવી છે, એ માટે પણ જે કરવું પડે એનું નામ પણ કર્મ છે. આ ત્રણ છે. પ્રાપ્ત કરવા માટે આપણે સતત શું કરીએ છીએ? તો કે કર્મ કરીએ છીએ. અને ભગવાને જ કીધું છે કે કર્મ કરો. અને આ બધું છે એ વેદના પહેલા ભાગમાં છે. વેદનો એને કહેવાય કે પૂર્વ ભાગ, કે પહેલા ભાગની અંદર શું છે? તો કે આ બધી જ વસ્તુ. હવે આનું આપણે એનાલિસિસ કરીએ, આપણે આનું પરીક્ષણ કરીએ તો કે આપણે રોટી, કપડા ઓર મકાન આપણે શું કામ ઈચ્છીએ છીએ? ખરેખર જો જોવા જાય તો આ બધા પાછળ આપણે એક જ ઈચ્છા રાખીએ છીએ, એને કઈ? તો કે મારે શાંતિ જોઈએ છે, મારે સુખ જોઈએ છે. શાંતિ, સુખ અને સલામતી, સિક્યોરિટી. આ ત્રણ વસ્તુ માટે થઈ આપણે શું કરીએ છીએ? તો કે લગભગ જુવાન થયા તે મયરા સુધી આપણે શું કરીએ છીએ? તો કે શાંતિ, સુખ અને સલામતી માટે થઈ સતત મંડી પડીએ છીએ, સતત કામ કરીએ છીએ. અને છતાં પણ જો પૂછવામાં આવે કે આટલું બધું આપણે મથીએ છીએ, પણ આપણને હંમેશ માટે શાંતિ મળે છે? હંમેશ માટેનો અર્થ થાય સ્થાયી રૂપેણ, કાયમ માટે, પરમેનન્ટ આપણને શાંતિ, સુખ કે સલામતી મળે છે? તો એનો જવાબ શું છે? તો કે ના. આટલા સલામતી વાળું આપણે ઘર બનાવ્યું કે જ્યાંથી ઠંડી કે ગરમ કે કાંઈ ન લાગે, છતાં કોરોના વાયરસ છે એ આપણને બહાર નથી નીકળવા દેતા. તો આપણે સારા ઘર, સલામત ઘરની વચ્ચે પણ કેવા છીએ? તો કે અસલામત જ. એટલે કે બધી જ જગ્યાએ આપણે સારામાં સારું ઘર બનાવ્યું, સારામાં સારા કપડા પહેર્યા, પણ છતાં કોઈ આપણને ખરેખર પર્સનલી પૂછે કે ઓલ યુ આર હેપી પરમેનન્ટલી? તો માણસોનો જવાબ શું હોય? તો કે નહીં. અને એવી જ રીતે આપણે પૂછીએ કોઈ પણને તો કે આ તમે આટલું બધું કરો છો, એનાથી તમે શાંત છો? તમને શાંતિ મળી? તો આપણો બધાનો જવાબ હંમેશા શું હોય છે? કે ના, આટલું બધું કરવા છતાં
અમને વધારે ને વધારે શું થાય છે તો કે અશાંતિ. પહેલાના જમાનામાં મોબાઈલ નહોતા, પહેલાના જમાનામાં વોટ્સઅપ નહોતા, પહેલાના જમાનાની અંદર કોમ્પ્યુટર નહોતું કે લેપટોપ કે ટીવી નહોતું, તો પહેલા કરતા માણસો શાંત હતા. પણ અત્યારે જેમ જેમ આધુનિક સુવિધાઓ વધે છે એમાં માણસ કેવા થઈ જાય છે તો કે રેસ્ટલેસ, કે આ બધું આપણે કરીએ છીએ પણ આનાથી ક્યારે પણ આપણને શાંતિ, સુખ કે સલામતી પરમેનન્ટ કાયમ માટે નથી જ મળતી. તો પછી શાંતિ, સુખ અને સલામતી પરમેનન્ટ કાયમ માટે સ્થાયી રૂપેણ, શાશ્વત રૂપેણ કઈ જગ્યાએ છે? જો માણસને કોઈ પ્રશ્ન થાય તો એનો જ જવાબ પછી આપણા વેદ આપે છે અને કયો આપે છે કે એનો જવાબ એક જ છે કે જો તમને આ વસ્તુ પ્રાપ્ત થાય મોક્ષ, તો તમને તમારી પાસે કાયમ માટે શું હશે તો કે શાંતિ, સુખ અને સલામતી. પણ એના માટે કઈ કર્મ કરવું પડે? તો એનો જવાબ છે કઈ કર્મ કરવાની જરૂર નથી. મોક્ષ છે એ માત્ર જાણવાની વસ્તુ છે, પણ એ કેવી રીતે જાણવાની વસ્તુ છે એ આપણે પછી જોશું. પણ મોક્ષ જો આપણને પ્રાપ્ત થાય તો એનાથી શું થાય તો કે આપણને પરમેનન્ટલી શાંતિ, સુખ અને સલામતી મળે. ગઈકાલે પણ મેં એક વ્યાખ્યા કરી હતી મોક્ષની, કે ખરેખર મોક્ષ એટલે શું તો કે મોક્ષનો અર્થ શું થાય તો કે મુક્તિ. આપણે એમ કહીએ ને મોક્ષ એટલે છૂટી ગયા, એટલે કે મોક્ષ ઇઝ ઇક્વલ ટુ મુક્તિ. આપણે પૂછીએ પછી કેમાંથી મોક્ષ જોઈએ છે? મોક્ષ ફ્રોમ વોટ? આપણને શેમાંથી આપણને મોક્ષ જોઈએ છે? એટલે આપણે કે બહુ સંસારથી કંટાળી ગયા છે, મારે શેમાંથી મુક્તિ જોઈએ છે તો કે સંસારથી હવે છૂટવું છે. એટલે તરત આપણે પૂછીએ કે વેર ઇઝ ધ સંસાર? સંસાર છે ક્યાં? એટલે પેલો સવાલ છે મોક્ષ ક્યાંથી? ફ્રોમ વોટ? હું લખું છું ફ્રોમ વોટ, એટલે આપણે જવાબ સંસાર. હવે આપણે કે સંસાર ક્યાં છે? વેર ઇઝ? એટલે આપણે જનરલી શું જવાબ આપીએ છીએ કે સંસાર, હું ઘર માંડીને બેઠો છું, હું ઘર માંડીને બેઠી છું, એનું નામ આપણા મનમાં શું છે તો કે સંસાર. પણ ખરેખર જોવા જાય તો કે ગીતા જેને વ્યવસ્થિત વાંચી છે એને ક્યારેય નથી કીધું કે સંસાર આપણી બહાર છે, વ્યક્તિની બહાર છે. પણ સંસાર ઇઝ ઇક્વલ ટુ વોટ? શાસ્ત્ર પ્રમાણે સંસાર એટલે આ ત્રણનો સરવાળો. જે ગઈકાલે કીધું હતું અને આજે હું પાછું કહું છું, જેને પણ આમાં કન્ફ્યુઝન હોય, કોઈ ડાઉટ હોય તો મને પછી પૂછજો. પહેલું રાગ, અટેચમેન્ટ, ઓવર અટેચમેન્ટ, પ્લસ શોક, અને ત્રીજું છે મોહ. ત્રણનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ સંસાર. રાગનો અર્થ થાય વી આર ઓવર અટેચ. આપણે વધારે પડતા અટેચ છીએ પરિવાર સાથે, વસ્તુઓ સાથે, કપડા સાથે, ખાવા સાથે. અને જેટલું અટેચમેન્ટ વધારે ને એટલું ગુમાવવાનું દુઃખ આપણા મનમાં હોય. એટલે કે આપણું મન હંમેશા શું હોય તો અત્યારના જમાનામાં આપણે કે એન્ઝાયટી છે, ચિંતા છે, દુઃખ છે, એનું નામ શું છે તો કે શોક. અને જ્યારે વધારે પડતું અટેચમેન્ટ હોય ને વધારે પડતું દુઃખ હોય ને ત્યારે નિર્ણય ક્યારેય સાચા ન લઈ શકાય. અને જે નિર્ણય સાચા ન લેવાય એનું નામ શું છે તો કે મોહ. ધૃતરાષ્ટ્રને ખબર હતી કે દુર્યોધન છે ખોટું જ કરે છે, પણ છતાં એ જયારે એમ કે મમ પુત્ર, એટલે પછી જે ડિસિઝન બધા લીધા એ કેને કારણે લીધા તો કે મોહને કારણે. વધારે પડતી આસક્તિને કારણે આપણા નિર્ણયો છે એ હંમેશા શું હોય તો કે ડાઉટફુલ હોય. ઘરે છોકરાઓ રમતા હોય ને ત્યારે માં છે એ બધાને એક સરખો કદાચ નાસ્તો આપે, પણ ધારો કે કાજુ બદામ આપો હોય તો બધા ન આપે. જયારે બધા છોકરાઓ જતા રહે ત્યારે પાછળથી એમ કે જો તારા માટે સારી ચોકલેટ છે, પણ બધા ન આપતો. એ બધું આપણે જે ડિસિઝન કરીએ છીએ શું છે તો કે મોહ. એ જેની અંદર હોય એ બધા જ વ્યક્તિ કેવા છે તો કે સંસારી. ગઈકાલે પણ મેં કીધું હતું અને આજે પણ કહું, જે બ્રહ્મચારી છે એ પણ સંસારી,
જે ગૃહસ્થ છે એ પણ સંસારી, અને જો સંન્યાસી ની અંદર પણ રાગ શોક કે મોહ હોય તો એ સંન્યાસી પણ કેવા છે તો કે સંસારી જ. એટલે કે માણસે શું કરવાની જરૂર છે તો કે મોક્ષ પામવાની જરૂર છે, પણ કેમાંથી તો કે આ ત્રણ વસ્તુ જો મનમાંથી નીકળી જાય તો એ વ્યક્તિ જીવતા જીવત એને શું કહેવાય છે તો કે મુક્ત, એને કહેવાય જીવન મુક્ત, જે આપણે જે શબ્દ બોલીએ છીએ. હવે એને ધ્યાનમાં લઈ અહીંયા, કારણ કે આ જે ઉપદેશ આપ્યો છે એ ખરેખર કોને આપે છે? શિવ ભગવાન શિવ. તો કે પેલા બધા તપસ્વી ગૃહસ્થોને, અને એ લોકો બધા ભેગા થઈને શું કરતા હતા તો કે એ બધાના મનમાં એક જ હતું કે ગમે એમ કરી અને મારે શું પ્રાપ્ત કરવી છે તો કે સિદ્ધિ. અને સિદ્ધિનો અર્થ થાય આપણે જે કહીએ છીએ અણિમા મહિમા લગીમા ગરિમા, જે અષ્ટ સિદ્ધિ નવનિધિ કહેતા હતા, એ 8 પ્રકારની સિદ્ધિઓ, અને આ તો નાની મોટી તો ઘણી. હવે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આ લોકો જે તપસ્વીઓ હતું એને બધાને શું કર્યું, શું પ્રાપ્ત કરવું હતું તો આપણે જે કહીએ ને સલામતી. એ બધા જગતમાં જાહેર કરે કે જો મારી પાસે આટલી આટલી સિદ્ધિઓ છે, એટલે માણસો પછી આવીને શું કરે તો એને પ્રણામ કરે. એટલે કે ઘણા બધા લોકો છે એ સિદ્ધિ પાછળ ગાંડા છે, એ પ્રાપ્ત કરવા મથે છે, પણ જેને ખરેખર સમજાઈ જાય એના માટે સિદ્ધિ છે એ કેવી છે તો કે અવરોધ છે. જો તમને યાદ હોય તો એક નાનું એક્ઝામ્પલ, રામકૃષ્ણ પરમહંસ પાસે એક વ્યક્તિ આવી અને એ વ્યક્તિ એમ કીધું કે મને એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, આઈ વુડ લાઈક ટુ શો યુ, મારે તમને બતાવી છે. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે ભાઈ કઈ સિદ્ધિ? એટલે એને કીધું કે ચાલો ગંગા કાંઠે. પછી ગંગા કાંઠે લઈ ગયા અને ગંગા કાંઠે જઈને રામકૃષ્ણ પરમહંસને એને કીધું તમે અહીંયા ઉભા રહ્યો, હવે હું ચાલુ છું. એટલે એ વ્યક્તિ છે ગંગા ઉપર ચાલી અને પાછી પેલા કાંઠે જઈ અને આ બાજુ પાછી ગંગા ઉપર ચાલીને પાછી આવતી રહી. એટલે આવીને કીધું કે જોયું, મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે હું પાણી ઉપર ચાલી શકું. એટલે પછી રામકૃષ્ણ પરમહંસે એને પૂછ્યું કે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તને કેટલા વર્ષ લાગ્યા? એટલે પેલા એ કીધું કે 6 વર્ષ મેં સતત અમુક મંત્રનો જપ કર્યો અને પછી મને આ ફળ પ્રાપ્ત થયું ને આ સિદ્ધિ મળી. એટલે પછી રામકૃષ્ણ પરમહંસ કે ઓકે. અને બાજુમાં કોક નાવ વાળો, કોક નાવિક બેઠો તો એને બોલાવ્યો અને કીધું કે મારે ગંગા પાર કરવી છે, તું કેટલા પૈસામાં મને લઈ જઈશ? એટલે પેલા એ કીધું કે 2 આના કે 3 આના, કઈક એવું જયારે એ કરન્સી હશે. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે ગંગાને પાર કરવી એ 3 આનાનું ખાલી એનું કિંમત છે, અને તે 6 વર્ષ છે એ 3 આના માટે થઈને બગાડ્યા. એટલે કે સિદ્ધિઓ છે એ હંમેશા કેવી છે તો કે આપણને એમ લાગે કે મહાન કામ કર્યું છે, પણ ખરેખર જોવા જાય તો સિદ્ધિઓ આપણને શું કરે છે તો કે અવરોધ કરે છે. અને સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય તો કે સિદ્ધિ માટે જપ કરવા પડે કે યજ્ઞ કરવા પડે, અને જપ ને યજ્ઞ ને બધાને શું કહેવાય તો કે કર્મ. એટલે ઉપદેશ સારમના પેલા 2 શ્લોકની અંદર રમણ મહર્ષિ છે શું કરે છે તો કે કર્મનું ખંડન કરે છે, કર્મની ટીકા કરે છે કે ખરેખર કર્મ કેવા છે તો કે આપણને બાંધી રાખે છે, આપણને જે હોય એના સામાન્યમાંથી આપણને નીચે પછાડે છે. એટલા માટે થઈને કર્મની નિંદા કરે છે. પણ પછીના શ્લોકની અંદર એ જ કર્મની પ્રશંસા પણ કરશે. કારણ કે કોઈ પણ ચપ્પુ આપણે કહીએ તો કે કેવું છે, સારું કે ખરાબ? તો ખરેખર જોવા જાય તો કોઈ પણ વસ્તુ સારી પણ નથી, કોઈ પણ વસ્તુ ખરાબ પણ નથી. આધાર કેના ઉપર છે? હાઉ વી યુઝ ઇટ, આપણે કેવી રીતે એને વાપરીએ છીએ. ચપ્પુ છે, કોઈ વ્યક્તિ છે એનાથી સર્જરી પણ કરી શકે અને માણસનું જીવન બચાવે, અને એ જ ચપ્પુ છે એ કોકનું ખૂન પણ કરી શકે. તો ચપ્પુ સારું કે ખરાબ? એ સારું પણ નથી, ખરાબ પણ નથી. એવી જ રીતે કર્મ પણ સારું પણ નથી અને કર્મ ખરાબ પણ નથી. કેવી રીતે ઉપયોગ કરીએ છે એના ઉપર આધાર છે. એટલે પેલા 2 શ્લોકની અંદર રમણ મહર્ષિ શું કરશે તો કે કર્મનું એ ખંડન કરશે, એને કહેવાય કર્મની નિંદા કરશે, કે માણસો પછી શીખે કે હું કર્મ કેવી રીતે કરું તો એનાથી મને ફાયદો થાય.
એટલે પેલા બે શ્લોકની અંદર શું છે તો કે કર્મની નિંદા. હવે પેલું આપણે આ સુધી જોઈએ. કર્તુહુ આજ્ઞેયા, અહીંયા છે આજ્ઞેયા. કર્તુહુ નો અર્થ થાય ઈશ્વરની. કર્તુ એટલે કે ઈશ્વર. આજ્ઞેયા નો અર્થ થાય, આજ્ઞાનો અર્થ આપણે ગુજરાતીમાં કરીએ ને ઓર્ડર, એવું નથી, પણ ખરેખર ઓર્ડર નો અર્થ શું થાય ખબર? જે બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોય ને, આપણે પૂછીએ ઘણીવાર ઇંગ્લિશમાં એવરીથિંગ ઇઝ ઓકે, એટલે માણસો જવાબ આપે યા એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, વ્યવસ્થિત ચાલે છે. એટલે અહીંયા પણ આજ્ઞાનો અર્થ શું થાય તો કે વ્યવસ્થિત રીતે આપણે જે કર્મ કરીએ છીએ એનું ફળ આપવા વાળું કોણ છે? તો આપણે એમ કહીએ છીએ કે ઈશ્વર આપે છે, પણ કેવા પ્રકારના ઓર્ડર થી આપે છે, કેવા પ્રકારના નિયમથી આપે છે? તો એને કહેવાય કર્મ ફલદાતા. ઈશ્વર શું છે તો કે આપણા જ કર્મનો એ શું છે તો કે દાતા, કર્મ ફલ દાતા. ઈશ્વર ક્યારે પણ પાર્શિયલ નથી. પાર્શિયલ નો અર્થ શું થાય? પક્ષપાતી નથી. ઈશ્વર છે એ પક્ષપાતી નથી. આ ભક્તે મારું બહુ ભજન કર્યું છે, હાલો એને હું વધારે સારું ફળ આપું, અને પેલી વ્યક્તિએ મારું ભજન નથી કરતો તો એનું દુઃખ આપું. ભગવાન પાર્શિયલ નથી. ભગવાન ખાલી શું કરે છે તો કે ભગવાને જેના જે પ્રમાણે કર્મ હોય એ પ્રમાણે એનું ફળ આપે છે. એટલે કે ભગવાન છે એ પાર્શિયલ નથી. તો ખરેખર ભગવાન શું છે? તો મારી દ્રષ્ટિએ આપણે કહેવાય ને કે કેશિયર છે. કે બેંકમાં જાય તો એકાઉન્ટન્ટ બેઠો હોય, જે કેશિયર હોય. હવે આપણે એની પાસે જઈને એમ કહીએ કે ભાઈ મારે આટલા પૈસા ઉપાડવા છે, તો કેશિયર નું કામ શું છે કે જેટલું આપણે લખ્યું હોય કે મારે આટલા ઉપાડો એટલા પૈસા આપે. એના સિવાય કેશિયર આપણી પાસે કેટલો એકાઉન્ટ છે અને શું છે એમાં ઇન્વોલ્વ ખરો? અને બીજું એક કેશિયર કહી શકે, આપણે એમ કહીએ કે ભાઈ મારે 1 કરોડ ઉપાડવા છે, અને હોય આપણા ખાતામાં ખાલી 5 લાખ, તો એમ કે તમારા ખાતામાં છે એટલા જ મળી શકે, એનાથી વધારે ન મળે. એવી જ રીતે ઈશ્વર પણ શું કરે કે આપણા પ્રારબ્ધ કર્મની અંદર જે કર્મ છે એના જ કર્મનું ફળ આપણને જે આપે છે એને કહેવાય કર્તુહુ આજ્ઞયા. ઈશ્વરના કર્મ ફળના નિયમને કારણે, આજ્ઞયા એટલે કે નિયમને કારણે. અને બીજું વાક્ય છે ફલમ પ્રાપ્યતે. આપણને શું મળે છે તો કે કર્મફળ. પ્રાપ્યતે કોણ પ્રાપ્ત કરે છે તો કે કર્મ કરવા વાળો. આપણે બધા શું છીએ તો કે કર્મ કરવા વાળા, એટલે એને કહેવાય કે કર્તા. કર્મ કરવા વાળો શું પ્રાપ્ત કરે છે તો કે કર્મ ફલમ. હવે પ્રશ્ન થાય કે શું કર્મ છે એ અનંત છે, એ શાશ્વત છે, એનો ક્યારે નાશ ન થાય? એટલે બીજી જે લાઈન છે એમાં પૂછે છે કર્મ કિમ પરમ. ત્યાં એક વાક્ય છે પૂરું થાય. કર્મ શું, કિમ નો અર્થ થાય શું, પરમ નો અર્થ થાય અનંત છે, શાશ્વત છે, કહેવાય ને કે અમર્યાદિત છે. એટલે ત્યાં એક વાક્ય પૂરું થાય. જાણે કે રમણ મહર્ષિ પોતે પ્રશ્ન પૂછે કે કર્મ કિમ પરમ, કર્મ શું અનંત છે? એટલે કીધું કે ના, કર્મ કેવું છે? કર્મ તચ્છડમ. ખરેખર કર્મ કેવું છે તો કે જડ છે. અને જડ હોય એનો અર્થ શું થાય કે શાશ્વત નથી, એ અનંત નથી. તત્કર્મ જડમ. તે કર્મ કેવું છે તો કે જડ. હવે પરમ અહીંયા શું કામ લખ્યું છે? જે મેં ગઈકાલે કીધું કે માણસો મોક્ષની વ્યાખ્યા શું કરે છે તો કે મોક્ષ એકવાર મળી જાય ને એટલે પાછું ક્યારેય ન જાય. મોક્ષ હંમેશા કેવું છે? અનંત ફળ. યત પ્રાપ્યતે ન નિર્ગમ્યતે. ન જાય એને કહેવાય કર્મ કિમ પરમ. હવે માણસ એમ જો ઈચ્છતા હોય કે કર્મ કરવાથી મને મોક્ષ પ્રાપ્ત થશે, તો એ વસ્તુ શું શક્ય છે? તો કે શક્ય નથી. કારણ કે કર્મની પ્રકૃતિ કેવી છે? તો કર્મ છે એ મર્યાદિત છે, લિમિટેડ છે. તો મર્યાદિત વસ્તુ છે એ ફળ પણ કેટલું આપે તો કે મર્યાદિત જ આપે.
આપણે રાંધ્યું છે એ કેટલું છે તો આપણે કઈ મર્યાદિત છે, એમાં બીજા માણસો આવે તો સમાઈ શકે? ન સમાઈ શકે. એવી જ રીતે કર્મ છે એ આપણે ગમે એટલું લાંબુ કરીએ પણ એની એક મર્યાદિતતા છે જ. તો કર્મનું ફળ પણ કેવું હોય તો કે મર્યાદિત હોય. તો મોક્ષ છે એ ક્યારે પણ અમર્યાદિત હોવાથી મર્યાદિત કર્મથી પ્રાપ્ત થઈ શકે તો કે ના, ન થઈ શકે. એટલે એને જવાબ આપ્યો કે કર્મ છે એ હંમેશા કેવું છે તો કે મર્યાદિત છે. અહીંયા જડમનો અર્થ જડ નહીં, જડ ચેતન જેવું જડ નથી, પણ અહીંયા એનો અર્થ થાય કે કર્મ કેવું છે તો કે જડમ, મર્યાદિત છે. અને માણસ જે હંમેશા અપેક્ષા શું રાખે છે કે હું આ કામ કરું તો મને કાયમ સુખ મળે, હું આટલું કરું તો મને પરમેનન્ટ શાંતિ મળે, હું આટલું કરું તો કે પરમેનન્ટ સલામતી મળે. આ બધું શું છે તો કે માણસની ખોટી માન્યતા. એટલે પેલો પ્રહાર ઉપદેશ સારમમાં કેના ઉપર કર્યો તો કે ક્યારે પણ કર્મ કરવાથી મોક્ષ ન મળે, સિદ્ધિઓ મળે, પણ સિદ્ધિ પણ આપણને હંમેશા શું કરે તો કે અહીંયા સિદ્ધિ એટલે જે અત્યંત જપ કરતા હોય, જે એની પાછળ એટલે કે સિદ્ધિઓ પાછળ પડતા હોય, એ બધા માટે એનાથી ક્યારે પણ મોક્ષ ન મળે. એટલે કે પેલો જે શ્લોક છે શેના માટે છે તો કે કર્મની નિંદા. કે કર્મ છે એક જ છે, આનું મહત્વનું પહેલા શ્લોકની અંદર કર્મ છે એ શાશ્વત નથી, કર્મ કેવું છે અશાશ્વત છે. એટલું માણસે મનની અંદર લખી રાખવું જોઈએ. હવે આટલું કર્યા પછી બીજા શ્લોકની અંદર રમણ મહર્ષિએ શું કીધું? કૃતિ મહોદધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. કૃતિ મહોદધો, અહીંયા કૃતિનો અર્થ થાય કર્મ, મહા ઉદતિ નો અર્થ થાય ઓશન, મહાન સાગર. એટલે કે કર્મ છે એ કેવું છે તો કે મહોદધો, અત્યંત મહાન સાગર છે. અને મહાન સાગર શું કામ કીધું છે? એટલે આના જે બધા એને કોમેન્ટ્રી લખી છે એને કીધું કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ એ કર્મ ક્યાં બેઝ ઉપર કરીએ છીએ, શેના ઉપર કરીએ છીએ તો કે આપણે બે બેઝ ઉપરથી કરીએ. કા આપણને બહુ ગમતું હોય તો એને કહેવાય રાગ, અને જે આપણને ન ગમતું હોય એને આપણે શું કહીએ તો કે દ્વેષ. આ બે બેઝ ઉપર આપણે સતત શું કરીએ છીએ તો કે કામ કરીએ. જે વસ્તુ આપણને ગમે એને આપણે હંમેશા આપણી પાસે રાખીએ, પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય કે ઇવન ભગવાન હોય, માણસો શું કરે તો કે પોતાની પાસે પકડવાનો પ્રયત્ન કરે. એટલે એ બધા કર્મ કેવા છે તો કે રાગપૂર્ણ. હવે ધારો કે ધૃતરાષ્ટ્રને કેના ઉપર આસક્તિ હતી તો કે દુર્યોધન ઉપર. એટલે એને જેટલા નિર્ણયો લીધા એ ક્યાં બેઝ ઉપર લીધા તો કે દુર્યોધન મારો દીકરો, સાચું ખોટું ન લીધું. એટલે એના બધા જ ડિસિઝન, એ જે કર્મ કર્યા, નિર્ણયો રૂપી કર્મ, એ ધૃતરાષ્ટ્રના કેવા હતા કે ખોટા, સાચા નહોતા. અને એવી જ રીતે માણસો બીજા ક્યાં કેવી રીતે ડિસિઝન કે નિર્ણયો લે કે મને નથી ગમતા એટલે એનું આવું થવું જોઈએ, મને નથી ગમતા તો એને મારે આવી રીતે ગમે એમ કરીને અવોઇડ કરવા જોઈએ. એટલે કે દ્વેષ કરતા હોય એને આપણે હંમેશા દૂર રાખીએ, અને જેની ઉપર આપણને વધારે પડતી આસક્તિ હોય એને આપણે હંમેશા શું કરીએ પકડી રાખીએ. પછી જેની ઉપર આસક્તિ હોય એ વ્યક્તિ કે સારી કે ખોટી આપણે નથી જોતું, મારો છે મારું છે એ જ આપણે જોઈએ. અને દ્વેષની અત્યંત સારો હોય છતાં માણસો એના પર શું રાખે તો કે દ્વેષ રાખે. ઘણી વ્યક્તિ એવી છે અત્યંત સારી છે પણ માણસોને કારણ વગર ખીચ ચડતી હોય, અને ખીચ ચડે એટલે પછી શું કરે તો કે એનું અપમાન કરે કે કોઈ પણ વસ્તુ. પછી આ દ્વેષની અંદર પણ વ્યક્તિ પણ આવી શકે, વસ્તુ પણ આવી શકે, કે કોઈ પણ પરિસ્થિતિ પણ આવી શકે. આ બધા ગોઠવવાની અંદર જ આપણે જોવા જઈએ તો આખી દુનિયા આપણું જીવન જીવીએ છીએ. અને એમાં આપણે પછી શું કરીએ કે રાગ આસક્તિ વાળાને પકડવા માટે ખોટા કર્મ કરીએ ગમે એમ કરીને, અને જે ન ગમતા હોય એને દૂર રાખવા માટે પણ આપણે શું કરીએ
તો કે ખોટા કર્મ કરીએ. એટલે કે કર્મો આપણે સાચા કે ખોટા કરતા જ રહીએ એને શું કહેવાય? કૃતિ મહાઉદધિ. કર્મ કેવો છે? તો કે મહાન સાગર. કર્મરૂપી મહાન સાગર છે. એમાં માણસો બધા શું કરે છે? પતન કારણ. એવા માણસ શું થઈ જાય છે? તો કે ડૂબી જાય. હવે અહીંયા ડૂબી જવું એટલે શું? એટલે ખરેખર પતનનો અર્થ થાય કે પુનરપી જનનમ પુનરપી મરણમ. એક વ્યક્તિ છે, અહીંયા ઘણા બધા વ્યક્તિઓ એવી છે કે કોઈ ઉપર એને ગુસ્સો ચડ્યો અને પછી એને કીધું કે ભાઈ હું આના ઉપર વેર લઈશ, મારાથી ન પૂરી થાય તેને દીકરાને આપતો જાય કે તું ગમે એમ કરીને મારું વેર પૂરું કરજે. એટલે એ વ્યક્તિ તો ન મર્યો તો એનું તો ખરાબ થયું, પછી એના દીકરાનું પણ જીવન શું થાય? તો કે ખરાબ થાય. એવી રીતે માણસો છે એ પોતાની આખી જિંદગી કેમાં કાઢે છે? તો કે ખોટા સાચા સેટલમેન્ટ કરવામાં પોતાના કર્મ છે એ કર્યા જ કરે અને કરવાથી શું થાય? તો કે આપણા જ કરેલા કર્મ પછી આપણને ભગવાન શું આપે? ફલમ પ્રાપ્ય છે. આપણને ફળ આપે. અને ફળ કેવું છે? તો કે પુનરપી જન્મ. મરી જાય એટલે પછી ફરી પાછું શું થાય? તો કે જન્મ થાય એટલે પાછું શું થાય? તો કે મરણ અને જન્મની સાયકલમાંથી આપણે ઊંચા શું કામ નથી આવતા? કારણ કે આપણને કર્મ જ અલ્ટિમેટ લાગે છે. કર્મ જ આપણને શું લાગે છે? તો કે આના સિવાય બીજો કોઈ આરો કે ઓવારો નથી. એટલે આના પછીની લાઈનમાં કીધું ફલમ અશાશ્વતમ. કર્મના ફળ કેવા છે? તો કે પરમેનન્ટ નથી. અહીંયા અ છે. ફલમ અશાશ્વતમ. ખરેખર જોવા જાય ને તો આપણે કર્મફળ એકદમ મનમાં જ્યારથી જન્મા ત્યારે ઘડાઈ ગયું, પણ કર્મનું કંઈક બીજું ફળનું નામ આપ્યું હતું. પણ શાસ્ત્રની અંદર ફલમ જ શું કામ આપ્યું? કારણ કે ફળની એક કહેવાય ને કેરેક્ટરિસ્ટિક છે કે એનું એક લક્ષણ છે કે જેવું પાકે ને એટલે તરત નાશ થઈ જાય, પછી લાંબુ ટકે નહીં. કોઈ પણ ફળ છે એ વ્યવસ્થિત રીતે જો ઝાડ ઉપર પાક્યું હોય ને તો એનું આયુષ્ય કેવી છે? તો કે પાક્યા પછી 2-3 દિવસની અંદર પૂરું થઈ જાય. એટલે સંસ્કૃતમાં એને કહેવાય ફલ્ગુતયા લીયતે ઇતિ ફલમ. જેવું પાકે એવું તરત નાશ પામે એનું નામ શું છે? તો કે ફલમ. એવી જ રીતે કર્મ પણ કેવું છે? તો કે એકવાર આપણને ફળ આપી દે પછી એ કર્મ ફળનો શું થાય? તો કે નાશ. એટલે કે ખરેખર જોવા જાય ને તો આપણે કહીએ ને કે આપણે આપણા પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છીએ. એક શબ્દ બહુ બોલીએ છીએ આપણે કે વી આર બોર્ન વિથ અવર પ્રારબ્ધ કર્મ. પણ એ કર્મ છે એનો અર્થ શું છે? ત્યાં પુણ્ય પાપ જ છે. પુણ્ય પાપ છે એ એકવાર જે પુણ્ય રૂપી સુખ આપણને મળવાનું હતું એ મળી ગયું. મળી ગયા પછી એ શું છે? રહેતું નથી, એ જતું રહે. એટલે કે જ્યાં સુધી આપણા આ જન્મની અંદર સ્ટાર્ટ થઈ ગયેલા પ્રારબ્ધ ને અર્થ થાય પ્રકર્ષેણ આરબ્ધ. જે પુણ્ય પાપ આપણને મળ્યા છે એક પછી એક ખતમ થઈ જાય, પછી જેવું છેલ્લું પુણ્ય કે પાપ ખતમ થાય એટલે એનો ઈદ શું છે? આપણો છેલ્લો દિવસ. એટલે કે હંમેશા આ કર્મ છે ને ટેકનિકલ લેંગ્વેજ આપણે કહેવાય ને પારિભાષિક શબ્દ. તો જ્યારે પ્રારબ્ધ કર્મ કહીએ ત્યારે ખરેખર કર્મનો અર્થ શું થાય? તો કે આપણા પોતાના જ પાપ અને પુણ્ય છે. એ બધા જ પાપ અને પુણ્યનું ફળ આપણને મળ્યું છે. કેવું છે? અશાશ્વતમ. એ પરમેનન્ટ નથી, એ નાશવંત છે. જેવું એકવાર આપણને ફળ મળ્યું ઇટ ગોન. મળ્યું ગયું. ત્યારે આપણી સાથે કર્મનું ફળ પરમેનન્ટ નથી રહેતું. અને એટલે જ રીતે આપણે ધારો કે કર્મ ફળ પરમેનન્ટ નથી તો એનાથી શું થાય? એટલે એને કીધું ગતિ નિરોધકમ. અહીંયા ગતિ એટલે કઈ? અહીંયા શંકર ભગવાન છે એ સામાન્ય માણસોને ઉપદેશ નથી આપતા. સામાન્ય એટલે કેવા? કે જેને નીતિમય જીવનમાં રસ નથી, જેને ઈશ્વરમાં રસ નથી, એવા માણસોને અહીંયા રમણ મહર્ષિ એડ્રેસ કે એને સંબોધન નથી કરતા. અહીંયા એવા જ વ્યક્તિઓ છે જે થોડાક ધાર્મિક છે, જે થોડાક નીતિમય જીવન જીવે છે અને જેને મોક્ષમાં રસ છે. એટલે કે જેને ખરેખર ધર્મ અથવા મોક્ષમાં રસ છે એને જ અહીંયા સંબોધન કરે છે અને એને કહે છે કે કર્મ છે એ કેવું છે?
ગતિ નિરોધકમ. શાસ્ત્રની અંદર જ્યારે પણ ગતિ એવો અર્થ થાય, એનો અર્થ થાય કે માણસને હંમેશા ક્યાં જવું જોઈએ? ઉર્ધ્વ ગતિ. ઉર્ધ્વ ગતિનો અર્થ થાય આપણે મોક્ષ પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે પરિપક્વ થવું, એને કહેવાય ઇમોશનલી મેચ્યોર. હવે એ થાય, હવે એની અંદર જો આપણે ખાલી કર્મના ફળની અંદર જ પડ્યા રહે કે મેં આટલું કર્યું તો મને આવું મળવું જોઈએ, મેં આટલું કર્યું મારે આવું મળવું જોઈએ, તો માણસ છે એ પોતાને ઉર્ધ્વ ગતિ પામવી છે એ ભૂલીને એનું શું થાય? તો કે પોતાના પાછું પતન થાય. એટલે ગતિ નિરોધક. જે મોક્ષ, જે જિજ્ઞાસુ છે, જે ખરેખર સાધક છે, એ ખાલી કર્મ ફળ પાછળ પડ્યા રહે તો એનાથી એને શું થાય? તો કે એની જે આધ્યાત્મિક ગતિ છે, એ આધ્યાત્મિક ગતિની અંદર કર્મ હંમેશા શું કરે છે? તો કે અવરોધ રૂપ છે. એટલે કે કર્મ હંમેશા કેવા છે? તો કે ગતિ નિરોધકમ. એટલે જો યાદ હોય તો ગીતાની અંદર કીધું છે, વેલ નોન શ્લોક છે, કર્મણી વધિકારસ્તે મા ફલેષુ કદાચન. એનો ખરેખર અર્થ એવો છે, કર્મણી એવ અધિકારઃ. કર્મણી એવ અધિકારનો અર્થ થાય તમારે જો ચોઈસ કરવી હોય, પસંદગી કરવી હોય, તો પસંદગી તમારે કઈ જગ્યાએ કરી શકાય? તો કે કર્મણી એવ. અહીંયા અધિકારનો અર્થ મારો રાઈટ છે એવો નથી, પણ અધિકારનો અર્થ થાય માય ચોઈસ. આપણે ચોઈસ શેનામાં કરી શકીએ? તો કે કર્મમાં. કે ભાઈ મારે કેવું કર્મ કરવું, સારું કરવું, ખરાબ કરવું, જુદી રીતે કરવું કે વોટ એવર, એ કર્મ કરવાની અંદર જ આપણને શું છે? તો કે પસંદગી છે. મા ફલેષુ કદાચન. ભગવાન એમ કે છે કે ક્યારે પણ તને કર્મ ફળ પ્રાપ્ત કરવાની બાબતની અંદર ચોઈસ નથી, ચોઈસલેસ છે. એટલે પ્રાપ્ય તે ફલમ. શું કામ એવું કે છે ભગવાન કે મા ફલેષુ કદાચન? કોઈ પણ કર્મ કરે ને એનું શાસ્ત્ર કે છે કે આપણને 4 પ્રકારે કર્મફળ મળી શકે. કોઈ વ્યક્તિએ, કોઈ બિઝનેસમેન છે, એને નક્કી કર્યું કે આ વર્ષની અંદર મારે સપોઝ 10 લાખનો પ્રોફિટ કરવો છે, કે મારે નફો કરવો છે, તો એ 10 લાખનો પ્રોફિટ છે એના 4 પ્રકારે આપણને મળી શકે. એક, 10 લાખથી કરતા આપણને મોર દેન 10 લાખ પણ મળે, એટલે 12-13 લાખ પ્રોફિટ વધારે થાય. કદાચ 10 લાખ મળે, કદાચ 10 લાખથી ઓછા પણ મળે, લેસ દેન 8 હું કહી શકું, 10, અને ક્યારેક આપણને લોસ પણ જાય. કોઈ પણ થઈ શકે. ખાલી આપણે કર્મનું ઇનિશિયેશન લઈ પણ કર્મફળ આવું જ થશે એ આપણને ક્યારે ખાતરી ન આપી શકીએ. હવે જો આપણે એ કર્મફળ પાછળ જ પડ્યા કરીએ તો પછી કર્મ અને કર્મનું ફળ એ કેવું છે? તો કે કૃતિ મહોદતો. માણસો કર્મ અને કર્મફળની અંદર શું થાય છે? તો કે ખોવાઈ જાય છે. ધારો કે આ તપસ્વી ગૃહસ્થીઓ હતા, એ કદાચ નક્કી કરતા હોય કે આ યજ્ઞ કરી અને હવે મારે કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે, તો કે આ કરી. સપોઝ સિદ્ધિ મળી ગઈ તો પછી ભગવાન છે એની પાછળ પડે? ભગવાન શું છે એને જાણવાની ઈચ્છા થાય? તો કે ન થાત. એટલે એને કીધું કે ખરેખર જો આપણે કર્મને નહીં સમજીએ તો કર્મ અને કર્મના ફળ બે ભેગા થઈને આપણું શું કરશે? તો કે પતન. પતનનો અર્થ આપણને જન્મ મૃત્યુની સાયકલની અંદર ગોળ ગોળ ફેરવા જ કરશે, ગોળ ગોળ ફેરવા જ કરશે. અને ફળ છે એ પાછું કેવું છે? પરમેનન્ટ નથી, શાશ્વત નથી. છતાં પાછું આપણે કોઈ પણ કર્મ કરીએ એટલે આપણે આશા શું રાખીએ? તો કે મને પરમેનન્ટ શાંતિ, પરમેનન્ટ સુખ અને પરમેનન્ટ સલામતી મળે. અને એના પાછળ આપણે ગૂંચવાઈ જાય તો આપણી જે આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ એ ગતિ એ નહીં થાય. આપણી ગતિ શું થઈ જશે? તો કે રૂંધાઈ જશે. મેં ઘણી વાર સ્ટોરી કરી છે, જે તમને બધાને આવડે છે, કે નારદજી છે ને એકવાર એક વનમાંથી પસાર થતા હતા. હવે વનમાંથી પસાર થતા હતા ત્યાં એને એક સાધક જોયો, જે ઝાડ નીચે બેઠો બેઠો તપસ્યા કરતો હતો. એને આપણે નામ દઈએ કે સાધક એ. એટલે સાધક એ નારદજીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? એટલે નારદજીએ કીધું કે મારી પાસે તો હંમેશા ફ્રી વિઝા છે, આઈ કેન ગો એની વર્લ્ડ. એટલે હું અત્યારે ભગવાન વિષ્ણુને મળવા જાઉં છું.
એટલે સાધક એ પૂછ્યું કે તમે મારું નામ આપીને કહેજો ને કે આ સાધક એ કેટલા વર્ષોથી આ ઝાડ નીચે બેસીને સાધના કરે છે તો એનો હવે ઉદ્ધાર ક્યારે, તમે એને ક્યારે મોક્ષ આપશો? એટલે નારદજી કે ભલે, ઓકે, હું જઈને પૂછીશ વિષ્ણુ ભગવાનને. ત્યાંથી નારદજી આગળ ચાલ્યા ને તો એક બીજો મળ્યો, એનું આપણે નામ આપીએ કે ભક્ત બી કે તપસ્વી બી. એને નારદજીને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? એટલે નારદજીએ પાછું કીધું કે ભાઈ અત્યારે તો હું ભગવાન વિષ્ણુને મળવા જાઉં છું. તો એને સેમ કીધું કે તમે જરાક ભગવાન વિષ્ણુને મારી ભલામણ કરીને પૂછજો ને કે ભાઈ હવે મારો ઉદ્ધાર ક્યારે, હું ઘણા વખતથી જપ તપ કરું છું. એટલે એને કીધું કે ભલે હું પૂછીશ. પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને બધી વાતો કરી. પછી ભગવાન વિષ્ણુ કીધું કઈ પ્રશ્ન છે? કારણ કે એને ખબર હતી કે કઈક તો પૂછવાના જ છે. એટલે એને કીધું કે કઈ પ્રશ્ન છે? એટલે નારદજીએ કીધું કે એ અને બી બે પ્રકારના જે સાધકો છે એ બંને પૂછે છે કે ભાઈ અમારો ઉદ્ધાર ક્યારે. એટલે ભગવાને કીધું કે બી પ્રકારનો જે સાધક છે ને, બી વાળો, એને કહેજો કે એનો લગભગ 8 જન્મ પછી એનો મોક્ષ થઈ જશે. એને બહુ વાંધો, પણ 8 જન્મ તો લેવા પડશે. એટલે એને કીધું કે બીજા બધાનું શું થશે? બીજા બધા એટલે કે આ એ વાળો સાધક છે એનું શું થશે? તો કે એને એમ કેજો કે એ જે ઝાડ નીચે બેઠો છે એ ઝાડની અંદર જેટલા પાંદડા છે એટલા પાંદડા સુધી એને જન્મ લેવો પડશે અને પછી એની મુક્તિ થશે. એટલે આપણે ગણી શકાય ને એટલા ઝાડના પાન છે, એના પછી એની મુક્તિ થશે. એટલે નારદજી પાછા બધું હાય હલો કરીને મળીને પાછા નીચે આવ્યા અને પેલા એને આ બી સાધક મળ્યો, કારણ કે પાછા એ જ રસ્તેથી પાછા આવતા હોય ને, એટલે પેલા એને બી મળ્યો. અને પેલા બી એ તરત પૂછ્યું કે ભાઈ તમે જે આવ્યા બધા ભગવાન વિષ્ણુને મળ્યા, શું કીધું વિષ્ણુ ભગવાને? એટલે નારદજીએ કીધું કે ભાઈ હવે કઈ બહુ વાંધો નથી, 8 જન્મ પછી તારી મુક્તિ પાકી. તો કે હજી 8 જન્મ? તો અત્યારે શું કામ તપ કરો છો? 8મા જન્મે ન કરું? એમ કરી એને બધું ખંખેરી ઉભો થઈને પાછું તો પોતાના ઘર કે મારું ફેમિલી ભલું, મારું કુટુંબ ભલું, હું 8 જન્મ પછી પાછો આવીને ભગવાનની સાધના કરીશ. એટલે ત્યાંથી જતો રહ્યો. હવે નારદજીને બીક લાગી કે બીજાનું તો બહુ ભયંકર. વિષ્ણુ ભગવાન કીધું તો આનું શું થશે? ત્યાં એ પેલો બિચારો એ સાધક બેઠો હતો, એને જેવા નારદજીને જોયા એટલે કીધું કે તમે વિષ્ણુ ભગવાનને મળ્યા તો શું કીધું? એટલે એને બીતા બીતા બિચારા નારદજીએ કીધું કે ભાઈ આ ઝાડ ઉપર જેટલા પાન છે ને એટલા પાન પછી એટલા જન્મ થશે તારો, અને એ એટલા બધા જન્મ પૂરા થઈ ગયા પછી તારું શું થશે? તો કે ઉદ્ધાર થશે. નારદજીને મચ્યું કે આ તો હવે શું કરશે? ત્યાં તો એ ઉભો થઈ ગયો ને જસ્ટ સ્ટાર્ટ ડાન્સિંગ, એ નાચવા માંડ્યો. એટલે નારદજી ભગવાન કે તને તું કેમ આટલો બધો ખુશ થયો? તારે તો હજી કેટલા જન્મ લેવાના? તો એને કીધું કે એટલીસ્ટ મને ખબર તો પડી કે ભગવાનને ખબર છે કે હું એનો જપ કરું છું. જ્યારે આ વ્યક્તિએ શું કીધું કે ભાઈ મારા 8 જન્મ હજી જો લેવાના હોય તો અત્યારથી શું કામ ચાલુ કરું? એને શું કહેવાય? પતનના કારણે. આ વ્યક્તિનું શું? હવે બીજા જન્મમાં એને કેવા પ્રકારના કર્મ મળે ને શું મળે શું ખબર? એટલે કે કર્મ માટે જો આપણે જરાક પણ સાવધ ન રહી તો એ આપણી શું કરે છે? તો કે ગતિ નિરોધકમ. એટલે કે માણસો જો ફળ પાછળ ગાંડા હોય તો ફળથી એની ગતિ શું થશે? તો કે નિરોધકમ. એટલે કે કર્મ અને કર્મ ફળમાંથી માણસને છૂટવું હોય તો એક જ કહેવાય ને કે ઉપાય છે. અને કયો ઉપાય છે? તો કે ત્રીજા મંત્રમાં છે, કે ત્રીજા શ્લોકમાં છે. પણ એ શ્લોક આપણે આવતીકાલે જોશું, કારણ કે ઓલરેડી થઈ ગયા છે. કોઈને કઈ પ્રશ્ન? હું તમને અનમ્યુટ કરું છું, અવાજો બહુ થશે. હા, શું એ પ્રશ્ન? હા, પ્રશ્ન છે. હા બોલો. કોણ બોલે? શું પૂછે છે? સારું જોઈ હા, પારુલ એને પ્રશ્ન હોય ને એ ખાલી પોતાનું અનમ્યુટ કરો, નહીતર અવાજ બહુ છે એટલા માટે. કોને પ્રશ્ન છે? તારે છે વૈષ્ણવી? હા, આ પૂછ. માં અમે કયા ભક્તિ માં આવીએ કે બી માં?
That you have to decide. મને કેમ ખબર પડે? આપણે એવું વિચારવાનું કે આપણે એમાં આવીએ એમ. નતું બી એવું કહી શકીએ. હેલો માં હરિઓમ. હરિઓમ હરિઓમ માં હરિઓમ. હરિઓમ. માં હાજી બોલો. હા માં મને પ્રશ્ન નથી હા પણ એક રિક્વેસ્ટ છે તમને હાજી કે બોલો. તમે જે શ્લોક સમજાવવાના હો ને ચિંતન કરાવવાના હો ને હા એનું જો એક પહેલેથી પઠન કરાવો ને તો એનો શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર અમને ખ્યાલ આવી જાય તો અમને ગુણગુણાવો હોય તો અમે એ રીતે ગાઈએ ઘરમાં. પણ હું તો ગુનગુણવા ઈચ્છું છું પણ એટલો બધો અવાજ છે કે જો તમે કરો મારી સાથે પણ એક સરખા એક જ પોતાના હું જે ગાઉં એક ટોનમાં ગાજો. કારણ નહીં કે નહીં માં, નહીં એમ નથી કહેતી માં. હમ? અમે લોકો ન ગાઈએ, તો તમે ખાલી જે સમજાવવાના છો ને એ શ્લોક ખાલી બોલી જાઓ એક વાર, અમે શાંતિથી સાંભળી લઈએ એટલે અમને શબ્દમાં ભૂલ ન થાય. આઈ થિંક હું બોલી હતી પણ છતાં પણ કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમહો દધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ ઈશ્વરાર્પિતમ નિશ્ચયા કૃતમ. એ રીતે. બસ માં એટલે અમને શું સ્પષ્ટ શબ્દ અમે સમજ્યા હોઈએ ને અમે તમારી સાથે ન ગાઈએ પણ અમે એકવાર શાંતિથી સાંભળી લઈએ. મારી પાસે લખેલો એની ચોપડી છે તો હું બસ ચોપડીમાં જોઈ શકું. એ જ માં એક રિક્વેસ્ટ છે ખાલી. હા સારું કર્યું. હા ભલે માં. હરિઓમ. એક આ હું છે ને આખું ખાલી કરીને હું પેલામાં મૂકી પણ દઈશ AST માં. હા તો એ તો બેસ્ટ છે માં. હા હા ભલે માં. કોને પ્રશ્ન છે? આ કોણ છે અહીંયા? અનમ્યુટ ગેલેક્સી J6. કોઈને પ્રશ્ન છે બીજા કોઈને? નહીતર પૂર્ણમદઃ પૂર્ણમિદં. માં રાગ દ્વેષ ને અંતઃકરણ માંથી કેવી રીતે દૂર કરવા? એ હમણાં આવશે આના પછીના શ્લોકમાં. કલ્યાણીજીને પ્રશ્ન પૂછવો છે. હે કલ્યાણીજી? સંભળાય છે? હા હવે સાંભળે છે. મારે પ્રશ્ન નથી, હા મારે તો એક રિક્વેસ્ટ છે કે તમે જે શ્લોક આ કરાવવાના હો ને હા એ યુટ્યુબ માં આગલા દિવસે એટલે ધારો કે કાલે જે કરાવવાનો છે ને આજે રાત્રે તમે ડાઉનલોડ કરી દો એક શ્લોક કે બે શ્લોક જે છે એટલે અત્યાર સુધીમાં જેટલા લેવાના હોય એટલા ઓકે બધા, એટલે એ પછી બધાને આવડતો જાય અને બુક ન હોય તો પણ પાકો થઈ શકે અને ગણગણાવી શકે માતાજી જેમ કહેતા હતા. હા વંદાબેન ઓકે હા બરાબર છે. હા? બીજા ચાલો. કોઈ પ્રશ્ન દીક્ષિતબેન? એની ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? નહીં માં હરિઓમ બસ. ભાવના કેમ નથી બેસતી દીપ્તિબેન? મને નથી ખ્યાલ, આજે પૂછી જોઈશ. હું પૂના છું, એ ભાવનગર છે. મને ખબર છે પણ ફોન તો હોય ને એને પૂછજો પણ એને મજા આવશે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. બીજા કોઈ નહીં. ચલો ઘણા વખતે આ બેન ને જોયા, શૈલેષભાઈ ના વાઇફ, આઈ ડોન્ટ નો ધ નેમ, ભાવનગર. કેમ છો બેન? મજામાં? ઘણા વખતે જોયા. સાહેબ મજા? શૈલેષભાઈ મની બધી છે. અચ્છા મની પણ છે. હા કેમ છો સાહેબ? મજામાં? હરિઓમ હરિઓમ. હરિઓમ. કોઈ પ્રશ્ન નથી ને કોઈને? તો શેલ વી ડુ પૂર્ણમદઃ? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હરી